પહેલાં તો તમે છે ને આ જો હું મારી ચેનલને યુટ્યુબમાં સર્ચ કરું ને એટલે તરત જ મારી ચેનલ સૌથી પહેલાં આવે છે. યુટ્યુબમાં સર્ચ કરવાથી પહેલા નંબરે મારી ચેનલ આવે છે. પણ જો તમે તમારી ચેનલને નવી બનાવીને આ રીતે સર્ચ કરો છો તો તમારી ચેનલ સર્ચમાં જ નથી આવતી, પણ એનું સોલ્યુશન આજે તમને મળી જશે. જય માતાજી મિત્રો, મારું નામ છે વનરાજ અને સ્વાગત છે તમારા બધાનું વાયરલ વનરાજ યુટ્યુબ ચેનલમાં. તો આજના આ વિડીયોમાં જેમ કે તમે આગળ જોઈ એમ હું તમને શીખવાડીશ કે તમે તમારી યુટ્યુબ ચેનલને યુટ્યુબના સર્ચમાં કઈ રીતે લાવી શકો છો. એટલે કે જો તમે નવી ચેનલ બનાવી છે તો તમારી ચેનલ છે ને તમે સર્ચ કરો છો, તમારા મોબાઈલમાં તો કદાચ આવી જતી હશે, પણ તમારા ફ્રેન્ડના અથવા તો ગમે તેના મોબાઈલમાં તમે તમારી ચેનલનું નામ સર્ચ કરો છો તો એ યુટ્યુબના સર્ચમાં આવતી નથી. પણ એને તમારે છે ને કઈ રીતે લાવવાની છે ને એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં જણાવવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને હા, ખાસ તો છે ને આ વિડીયો હું લગભગ આ ચેનલ ઉપર 5 મહિના પછી નાખું છું. તો આવી જ રીતે આવા વિડીયો એટલે કે યુટ્યુબની માહિતી અથવા તો ગમે તે માહિતીવાળા વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ ઉપરથી તમને ઘણું બધું નવું જાણવા મળશે અને નવું શીખવા પણ મળશે. આ ચેનલ ઉપર જેટલા પણ વિડીયો આવશે ને બધા ઇન્ફોર્મેટિવ વિડીયો હશે અને આ વિડીયો તમને કામ પણ આવશે. તો આ જે ચેનલ છે આપણી એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને ઓલ ઉપર પણ સેટ કરી દેજો. બાકી ચાલો આજનો જે આપણો મેઇન ટોપિક છે, આજનો આપણો ટોપિક છે કે આપણી નવી યુટ્યુબ ચેનલને સર્ચમાં કઈ રીતે લાવવી. તો સર્ચમાં કઈ રીતે લાવીને ચાલો તમને મોબાઈલની સ્ક્રીન પર જઈને સમજાવું. મિત્રો, તમારી ચેનલને સર્ચ બારમાં લાવવા માટે કંઈ નથી કરવાનું, તમારે એક નાનકડું એવું સેટિંગ કરવાનું છે. સેટિંગ કરવા માટે તમારે આવી જવાનું છે કોઈ પણ બ્રાઉઝરમાં. અહીંયા હું ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરું છું તો તમે પણ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. તો બ્રાઉઝરમાં આવીને તમારે સર્ચ કરવાનું છે studio.youtube.com. ઓકે ને, અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો. તમારે પણ કંઈક આ રીતે સર્ચ કરી દેવાનું છે અને આ રીતે સર્ચ કર્યા પછી બસ તમારે ગો ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે કે સર્ચ કરી નાખવાનું છે. આ રીતે સર્ચ કરશો એટલે તમારી સામે YT સ્ટુડિયો કંઈક આ રીતે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ જશે, જ્યાં તમને ઘણા બધા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એટલે કે જે આપણું નોર્મલ YT સ્ટુડિયો એપ્લિકેશન છે તેમાં આ બધા ઓપ્શન ના હોય. ઓકે ને, તો એના માટે તમારે ક્રોમમાં જ આ ઓપન કરવું પડે. તો આ રીતે તમે ઓપન કરશો એટલે થઈ જશે. અને જો ના થાય અને આવો ઇન્ટરફેસ આવે તો નીચે લખેલું છે કન્ટિન્યુ ટુ સ્ટુડિયો, એના ઉપર ક્લિક કરવાનું અથવા તો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇટને ઓન કરી લેવાનું. જેવા તમે ઓન કરશો એટલે ઓટોમેટિક તમારું જે YT સ્ટુડિયો છે આ રીતે ઓપન થઈ જશે. આ રીતે ઓપન થયા પછી અહીંયા ડાબી બાજુના ખૂણામાં તમને એક સેટિંગનું આઇકન દેખાશે. તો તમારે શું કરવાનું, એ સેટિંગનું જે આઇકન છે ને એના ઉપર ક્લિક કરી દેવાનું. અને જેવા તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવો ઇન્ટરફેસ આવશે, જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, જનરલની નીચે જે ચેનલનું ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરવાનું. બસ અહીંયા જ તમારે એક નાનકડું એવું સેટિંગ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કીવર્ડ્સનો એક ઓપ્શન છે. ઓકે ને, બસ અહીંયા કીવર્ડ આપણે નથી લગાડીએ ને એટલા માટે જ આપણી ચેનલ સર્ચમાં નથી આવતી. તો અહીંયા તમારે કીવર્ડ લખવાના છે. કીવર્ડ એટલે કે માની લો કે મારી ચેનલનું નામ છે વાયરલ વનરાજ, તો તમારે પણ તમારી જે ચેનલનું નામ હોય એ ચેનલનું નામ સૌથી પહેલા અહીંયા એકવાર લખી નાખવાનું. મેં જોઈ શકો છો લખી નાખ્યું છે વાયરલ વનરાજ, પછી ત્યાર પછી વનરાજ વાયરલ. કોઈ એ રીતે પણ સર્ચ કરી શકે ને, તો તમારે અલગ અલગ રીતે તમારે વિચારવાનું કે તમારી ચેનલને લોકો કઈ રીતે સર્ચ કરી શકે. ઓકે ને, તમારું જે પણ ચેનલનું નામ હોય નામને રિલેટેડ તમારે અહીંયા 8-10 આ રીતે કીવર્ડ લખી નાખવાના છે. જેમ કે મેં અહીંયા લખ્યું છે ગુજરાતી ટેક વિડીયો, કેમ કે હું એવા વિડીયો બનાવું છું ગુજરાતીને ટેકનોલોજીને રિલેટેડ, એટલે મેં અહીંયા લખ્યું છે ગુજરાતી ટેક વિડીયો. પછી યુટ્યુબ ઇન્ફોર્મેશન ગુજરાતી, મતલબ એ રીતે મારો જે ટોપિક છે એ ટોપિક રિલેટેડ પણ અહીંયા તમે કીવર્ડ લખી શકો છો. તો આ રીતે અહીંયા કીવર્ડ લખી નાખવાના અને ત્યાર પછી અહીંયા જે નીચે સેવનું આઇકન છે ને અહીંયા જોઈ શકો છો, તો એ સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. અને જેવા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું કામ થઈ ગયું છે. બસ આટલું સેટિંગ કરશો એટલે કે આ રીતે કીવર્ડ લગાડી દેશો એટલે તમારી ચેનલ પણ 24 કલાકની અંદર યુટ્યુબમાં સર્ચમાં આવવાનું શરૂ થઈ જશે. અને પહેલા નંબરમાં ક્યારે આવશે? પહેલા નંબરમાં આવશે 4-5 દિવસ પછી, કેમ કે આપણે જે કીવર્ડ લગાડ્યા એ યુટ્યુબને અપડેટ કરતાં થોડીક વાર લાગે ને, એટલા માટે અપડેટ થઈ જાય પછી પહેલા નંબરે પણ તમારી ચેનલ આવી જશે. તો આ રીતે તમારે કીવર્ડ લગાડી દેવાના. ઓકે ને, કીવર્ડ લગાડી દેશો એટલે ઓટોમેટિક તમારી ચેનલ સર્ચમાં આવવા લાગશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને આ વિડીયોમાં મેં શું ભૂલ કરી છે, કાંઈ ભૂલ છે કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને નેક્સ્ટ વિડીયો તમારે શેના ઉપર જોવો છે, મતલબ નેક્સ્ટ વિડીયોમાં તમારે શું શીખવું છે એ પણ મને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી ચાલો મળશે ફરીથી નવા જબરદસ્ત યુટ્યુબની ઇન્ફોર્મેશન વાળા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.